માનવું પડે બાકી ખરેખર એક મારી પત્ની છે જેને સમય નથી મળતો અને એક મારી સાળી. વાહ, ઓળખી ગયા? ઓળખી જ જાવ ને. આટલી સારી રીતે જો કોઈ મને વાલથી પ્રેમથી કોઈ બોલાવતું હોય તો એ તું જ છે, બીજું કોઈ છે? બોલાવવા જ પડે ને. એટલા સારા જીજાજી મને મળ્યા છે તો પછી શું કરવાનું? એ પણ છે, પણ માનવું પડે પણ તારું પણ કે બેનને તો હું અહીંયા લાવ્યો હતો, પાછળ પાછળ તું પણ અહીંયા આવી ગઈ. તમારા માટે અહીં આવી ગઈ. ઓહ. મને થયું કે મારી બેનની સાથે તમે હેરાન થાઓ, હા એના કરતા હું જ ત્યાં જતી રહું તો તમને શાંતિ મળે ને. હા, એટલા માટે જ તો તે અહીંયા નોકરી ગોતી છે, જેથી કરીને મારું લોહી પણ પીતા તું જોઈ શકે ને તારી બેન કેવી રીતના મારું લોહી પીવે છે. બસ ને, મારી બેન લોહી પીવે છે તમને દેખાય છે. હું એટલો પ્રેમ કરું છું નથી દેખાતું ને જીજાજી? દેખાય છે ને, અને એટલે જ સહન નથી થતો. કારણ કે જો તું આટલો પ્રેમ કરી શકતી હોય તો તારી બેન કેમ નથી કરી શકતી? કેમ સમજતી નથી? કેમ ઝઘડો કરે છે? એનું એવું છે પહેલેથી, એ થોડી કુશલ સ્વભાવની છે, એને ના સમજ પડે એવી બધી. લગ્ન ખોટી જગ્યાએ. હા, મને પણ એવું જ લાગે છે કે મારી દીદીએ ખોટા લગ્ન કરી લીધા. આપણે બંને લગ્ન કરી લઈએ. અરે તો સારું હતું કે મારે કઈ વધારે બોલવું ન પડત ને તું આમનામ સમજી જાત. કેટલું સારું હોત નહીં? આપણા બંને વચ્ચે સારું બોન્ડિંગ છે. ને પછી આ બધી વાત છે ને ખાલી મારા બેન સુધી પહોંચાડવાની છે. અરે વાતે આપણે જે છીએ ને બરાબર છે. તું સાળી, હું જીજાજી, આનાથી વધારે કંઈ નહીં. તારે કંઈ પણ કામકાજ હોય, પૈસા જોતા હોય તો મારી પાસે માગી લેવાના, હું આપી દઈશ. બસ ને, તમને એવું લાગે છે કે મારો સંબંધ પૈસાનો સંબંધ છે? બસ ને જીજાજી. તારો સંબંધ તો બહુ સારો છે, પૈસાનો સંબંધ તો એટલા. ટિફિન ઠંડુ થઈ ગયું, ત્રીજી વખત ચા ગરમ કરી, અને તમે આ વાતો કરવામાં ઊંચા નથી આવતા. કેટલી વાર બૂમો પાડવાની મારે? તૈયાર થઈને આવતો જ તો હું તો. હું એ જ કહેતી હતી જીજાજીને. તું ચૂપ રહે. એટલે એ સવારે ઉઠીને બંને નોકરી જતા રહો છો, આખો દિવસ ઘરના કામ મારે એકલીએ કરવાના, તોય સમયસર આવવાતું નથી. જો શાંત પડી જા. અત્યારમાં આટલો ગુસ્સો સારો નહીં. અને હા, સવારમાં તો બેન બિલકુલ ગુસ્સો 5 વાગે ઉઠી છું. ખબર પડે છે તમને લોકોને કઈ? ઉઠીને કૂતરાની જેમ ઢસેડા કરવા સિવાય કાંઈ છે નહીં આ ઘરમાં. જ્યારથી મારું તો કિસ્મત ખરાબ કે તમારી સાથે લગ્ન કર્યા મેં. જીજાજીને કહ્યું હતું મેં કે એક કામવાળી રખાવી લો તો બેનને એટલી શાંતિ થઈ જાય. તારા જીજાજીને કામવાળી હશે ને એની સાથે ચાલુ થઈ જાય એવા છે. એ શું બોલે છે ગમે તે? જોયું, આ વસ્તુ જ મને નથી ગમતી. હા તો નો ગમતો તો છૂટાછેડા આપી દો. અરે ગમવાની વાત શું છે એમાં? સાચું કહીએ એટલે મરચા લાગે બધાને. દીદી શું પણ બોલે છે? શેનો દેકારો માંડ્યો છે સવારમાં? કોઈ દી પત્ની તરીકે તને એમ થયું કે આ રૂમમાં હજી તૈયાર થઈને નથી આવ્યા તો બે ઘડી વાત કરું, પ્રેમથી વાત કરું, એવું થઈને તું અહીં આવી નથી? આવી રૂમમાં આવી ઝઘડો કરવા માટે. આદિ, કેવો રહ્યો આજનો દિવસ? સવારે ઉઠીને બ્રશ કર્યું કે નહીં? નાઈ લીધું કે નહીં? લે, સ્પ્રે તો છાંટ્યો જ નથી. સ્પ્રે છાંટી લો, સારા એવા શૂઝ પોલિશ કરી આપું શૂઝ પર. અરે વાતે દીદી, શું કરે છે તું? પ્રેમથી વાત કરું છું. આવી વાત. દેખાય છે તને ખબર છે? જીજાજી મને એ જ કહેતા હતા કે તું છે ને ક્યારે સરખી રીતે વાત નથી કરતી. લગ્ન નથી થયા ને તારા, એટલે બોલાય છે આ બધું. એકવાર લગ્ન કરીને જાય ને તો મહારાણીમાંથી નોકરાણી બનતા વાર નહીં લાગે. હા, તું નોકરાની બની ગઈ છે એમ કહેવા માંગે છે? ના ના, મને જોઈને લાગે છે કે હું નોકરાણી હોય. પણ તું- મહારાણી સાહેબાના બધા ગુણ મારામાં છે. મેં ક્રાઉન પહેર્યું છે પણ તને દેખાતું નહીં હોય, વિઝિબલ નથી ને એટલા માટે. હવે નહીં પૂરું થાય. હા હા, પૂરું નહીં થાય એટલે હું બડબડ કર્યા કરું છું એમ જ ને? નહીં, મારો બોલવાનો કોઈ બોલીશ જ નહીં. તું- આજ પછી તમને બોલાવે ને તમારા સમ છે. તું વિચાર કર. સાંભળ, એવું શું કરે છે? તારા પતિ છે આવી રીતે વાત કરે? આવું શીખવાડ્યું છે તને? અને જો સાચું કહું ને તો હું જ્યારથી આવી છું ને ત્યારથી હું પણ જોઉં છું કે તારો સ્વભાવ સાવ કેવો થઈ ગયો તારે છે. રહેવું છે? તારી બેન એ જ બોલી રહી છે તારી સામે. નોકરી કરી જ તારે? કરી જ ને? નીચે જા, નીચે જા. તું ઝઘડો તો ના કર. જા હવે, નહીં તો જાઉં છું નીચે રાહ જોઉં છું. ચા ગરમ કરી રાખજે, ટીચીને જશે ને પાછા. હું ઢીચવાનું. ચા સમ ખાધા છે, બોલવું નથી પણ બોલાવો નહીં. તે સમ ખાધા છે તો એટલું બોલે છે. વિચાર કર કે નો ખાધા હોય. છૂટા સમ છૂટા બોલો. શું બોલે? મરી ગયા હવે તો. સમ છૂટા ખાઈ દીધા એટલે પતી ગયું. મરી નહીં, વિધવા તો મને જ કરવી છે ને? નહીં, તમારો તો ઈરાદો છે કે મારી બાયડી દુઃખી કઈ રીતે થાય. બસ મરી જશો તો હેરાન તો હું જ થઈશ ને, વિધવા તો હું જ બનીશ ને. જીજાજી હા, આવે છે. નહીં આવતા હાલશે. સાંભળો, સાંભળવું નથી મારે. ટિફિનમાં એક એટલું રોટલી કાલે આવી હતી. આજે ટિફિન આવ્યું ને પાછું તો કાલથી બનાવીશ નહીં. તો- જાઓ.
જાને હવે કેટલી વાર છે આ લોકો પેપર પૂરું થઈ ગયું. આ કોનો છે ગાભો? અરે મારો રૂમાલ છે પણ શું વાત છે? જો તો ભીનો રૂમાલ તમે ત્યાં સેટી પર નાખ્યો છે તો આ ગાદલું બગડી નહીં છે? અચ્છા પણ નાખી દો ને એમાં, એટલે બધું કેમ ગરમ કેમ થાવ છો તમે? અરે હું નોકરાણી થોડી છું પપ્પા તમારી કઈ. જ્યારે હોય ત્યારે બસ ઘરના ઢસેડા જ કર્યા કરવાના હોય. તમને એટલી ખબર ન પડે કે નાઈને ટુવાલ તો સૂકવી દઈએ આપણે આપણો. પણ કેવી રીતે વાત કરો છો તમે? હાલો આદિ યારે ગમે ઝઘડો કરતા હોય એ વાત અલગ છે, પણ હું તમારો સસરો છું, તમારા બાપ ઠેકાણા છું, તો મારી યારે આવી વાત કરવાની? મેં તમને કોઈ દિવસ કાંઈ કીધું? ના ના, તમે તો ક્યાં કાંઈ કીધું જ છે. તમે તો બસ તમારા છોકરા જોડે મને પરણાવી દીધી અને મારી જિંદગી ખરાબ કરી નાખી. એનાથી વધારે તમે મને કાંઈ નથી કીધું. અરે પણ મારો છોકરો તમને કાંઈ નથી કહેતો, અને તમારી બધી ઈચ્છા પૂરી કરે. તમે કહો હોટલમાં તો હોટલમાં, ફરવા જાવ તો ફરવા જાવ, તમે કહો આ સંબંધીને મારા પિયરમાં જાવ તો ત્યાં લઈ જશે. ક્યાં એક એવું કયો કે તમારા મારા દીકરાની કઈ તકલીફ હોય તો? ના ના, તો મારી શું તકલીફ છે? સવારથી ઉઠીને નોકરની જેમ ઢસેડા તો કરું છું. તમને વાંધો શું છે એ કહી દો ને મારાથી. આખું ઘર ભેગા થઈને મારા વાંક કાઢવા માર્યો છો આખો દિવસ. અરે હું ક્યાં વાક કાઢું છું? હું તો અમુકના વખાણ કરું છું તમારા. અને તમે આ ઘરના કામ કરો છો ને એ કામ કહેવાય, અને હરેક સ્ત્રીને ઘરનું કામ કરવાનું જ હોય, એને ઢસેડા ન કહેવાના હોય. બસ હવે મને ન શીખવાડો કે મારે શું કરવું જોઈએ. આ મમ્મીજી આખો દિવસ કાંઈ કામ નથી કરતા તો ત્યાં સલાહ આપો ને કે ઘરની સ્ત્રી હોય તો કામ જ કરવું જોઈએ. પણ હવે એમ કે મારા હાથ પગ નથી હાલતા, આ ઉંમરે મારા હાથ પગ નથી હાલતા એમ કહે છે. તમે મારો પરાણે કામ કરાવવાની? જબરું છે માણસનો. હાથ પગ ન ચાલે પણ જીભ છે ને બરાબર વર્ક કરતી હોય. ઉંમર 80 વર્ષની હોય તોય ભલે ને 200 વર્ષની હોય તોય ભલે. જો એક કામ કરો, આપણા કામ માટે ઝઘડા છે ને તમે તારે હું આદિને કહે એક કામ વાળી રાખી દો એટલે આ કંકાસ તો જાય. ભલે એટલે આખું ગામ મને કહે ને? ના ના, આખું ગામ મને કહે કે એના ઘરની વહુને છે ને કામ કરતા નથી આવડતું, કામ કરવું ગમતું નથી એટલે નોકરાણી રાખી છે. તમે છે ને ખરેખર મને બદનામ કરવા માંગો છો ને, પણ હું થવાની નથી. કેવી વાત કરો છો મીરાઓ તમે? અરે હું તો તમને દીકરી ઠેકાણે માનું છું, તમે એમ કે મને બદનામ કરવા માંગો છો? રહેવા દો ને હવે. કરવાનું કીધું એ તો કરતા નથી. એક મિનિટ, તમારા સસરા છે, બોલવાનું ભાન તો રાખો. કોની સાથે ક્યાં કેવી રીતે વાત કરો છો એ પણ ભૂલી ગયા છો. આવી ગયા માતાશ્રી? મંદિરમાંથી નીચે ઉતર્યા તમે આજે? મને એ નથી સમજાતું, તમે આ ઘરને આ યુદ્ધનું મેદાન શું કામ બનાવી દીધું? કારણ કે તમારા લોકોના મોઢા છે ને યોદ્ધા જેવા છે એટલા માટે. વાહ રે વાહ, સરસ. જાણે તમે તો સવારે ઉઠીને મોઢામાંથી ફૂલડા જ વરસાવો છો. બોલાવો શું કામ મને? નહીં બોલાવાની મને. હું તો આખા ઘરને કહું છું કે મારું નામ કોઈએ લેવાનું નહીં. આ તો તમારું નામ લીધું કોણે એ કયો ને મને. આ ભીનો ગાભો છે ને એ એમને કહું છું કે સરખો સૂકવી દેવા. એમાં શું ખોટું કીધું? કેમ? કદાચ તમે સૂકવી દેશો તો શું ખોટું થઈ જશે? સૂકવે મારી જુત્તી. હું કાંઈ નવરી છું? આખા ઘરના ઢસેડા કર્યા કરું આખો દિવસ. બસ, ક્યારના બોલે જાઓ છો? શું બોલવું, શું નહીં બોલવું, ક્યાં બોલવું, કેટલું બોલવું, બસ. તમે સાસુ સસરાની મર્યાદા નથી રાખતા. અરે મીરાઓ મારી ભૂલ થઈ ગઈ. હું છે ને આ મર્યાદા. એક મિનિટ હો, એક મિનિટ. મર્યાદા બોલો હવે શું કહેતા હતા? અરે મીરાઓ આ શું કરો છો? એક મર્યાદા. મર્યાદામાં રહેવાનું કીધું ને, આ મર્યાદા છે. ઘૂંઘટ લેવાથી મર્યાદા ન થાય. જીભડો કાબુમાં હોય ને તો મર્યાદા કહેવાય. કોણ શીખવાડે? કોણ? એ હું તમને નથી શીખવાડતી, પણ તમારે શીખવાની ખરેખર જરૂર તો છે જ. મમ્મીજી 100 વાતની એક વાત છે. ઘરમાં જ્યાં ખોટું થતું હશે ને ત્યાં મારો જીભડો ચાલશે. તમને ખબર છે ખોટું મારાથી સહન થતું નથી, એટલે સાચું બોલવા માટે મારે આ બધું કરવું પડે ભાઈ. હા મીરાઓ માની લીધો, મારી ભૂલ હતી બરાબર. અને હવે શાની ભૂલ હતી તમારી? વાત હા, કદાચ ભીનો રૂમાલ પડી રહ્યો તો એ ઉચકીને સૂકવી દે તો એમના કઈ હાથ નહીં ઘસાઈ જાય. એવું તો પપ્પાને હુંય કહી શકું. અચ્છા, તો બોલો તો ખરા, ખબર પડે મને. અમે ઘરની અંદર વહુ નથી લાવ્યા, અમે લડાકુ મરઘી લઈ આવ્યા છે જે સવારથી ઉઠીને સાંજ સુધી પક 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 બસ એ જ કરે. મમ્મીજી તમને ખબર છે મરઘીને લડવા માટે સામે પણ બીજી મરઘી જોઈએ કે નહીં? હા, તમારી જોડે રહીને તમારા જેવા અમે થઈ ગયા. તો શું? એટલે જ કહું છું મારી સાથે બહેસનો કોઈ મતલબ નથી. હું આવી જ રહેવાની છું અને હું ખોટી નથી. આ તો છે ને તમે લોકો 5 જણા ને હું એકલી એટલે મારું કોઈ સાંભળતું નથી. ના ના, આમાં એવું છે કે મારા દીકરાની જિંદગી જ બરબાદ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ અમારે કે તમને અમે ઘરની વહુ બનાવી. વાત જવા દે ને હવે. હું નો જવા દે, નો જવા દે. મારી સામે લવારો કરો તેમને જોઈએ જ. કાંઈ વાંધો નહીં. હવે જો ઈ તમારે હાવ છે ને હું કહું છું ને કે હું હવે ધ્યાન રાખીશ બસ. તમારે Very good. કામ ધ્યાન રાખવું જોઈએ. હા, તમે બધી વાતને હું નમતી મૂકો છો. બરાબર કરે છે. શીખો કાંઈક. ઘર આપણું, બધું આપણું, તમે એને સામે જવાબ આપી દો એટલે એ સીધી થઈ જાય. નાની નાની વાતમાં હું કેમ ઝઘડા કરવા જોઈએ? કંકાસ છે ને આ ઘરની પનોતીનું કારણ મૂળ. આ જ પનોતી આવી છે. બસ હવે ચૂપ થઈ જતું.
આ કોણ છે ભાભીને કેમ ન લાવ્યો? એ બદલાઈ ગઈ. હું બદલાઈ ગઈ? સાડી પહેરતી હતી ને, હવે નથી પહેરતી એટલે એવું લાગે. ના ના, કે બીજા લગ્ન તો ના ના કરવાના છે. મીરાજ છે. અલા, તું સાનું મનો રે ને. તો શું કામ સવાલ કરે તું? લપડું બહાર હાલે. હે હું બોલે છે? મારી હાળી છે. એવું છે? હા. પણ વાંધો નહીં, એ આવ્યા તોય કઈ વાંધો નહીં, પણ આ ભાભીને લેતું હોય ને. આવે તો આવું ને, આવતી જ નહોતી ને. અમારા બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. એ તો આને પતાવીને મને કીધું કે તમારે જ્યાં જવાનું ત્યાં પહોંચો તો ખરા. એટલે અમે બંને નીકળી ગયા ને અહીંયા પહોંચ્યા. બાકી તારા ઘરે આજ તો બંધ શક્ય જ નહોતું કે હું તારા ઘરે આવું. બહુ કરી. હા હવે ઘર હોય તો એવું તો ચાલ્યા રાખે ને. શું ચાલ્યા રાખે? બધી વાત અહીંયા કરવી જરૂરી છે. ઘણી ભાઈબંધ છે મારો, હા. અને આપણું જ ઘર સમજ્યા. આ મારું બીજું ઘર છે. તને ખબર છે, ઘરમાંથી જ્યારે હું કંટાળી જાઉં ને અને બહુ મોટો ઝઘડો થયો હોય ને તો અહીંયા જ મારો આશરો હોય. અહીંયા હું શાંતિથી સૂઈ જાઉં ને અહીંયા બેસું ને. હા, આ મિત્રનું ઘર એ મારું ઘર. બેસ્ટ ફ્રેન્ડ છે તમારો. બેસ્ટ ફ્રેન્ડ. એમને તમને શરમ નથી આવતી કે તમારા ફ્રેન્ડ ના અને એની પત્નીને એટલે બધા ઝઘડા થાય છે, તમે સમાધાન કરાવો એને સમજાવો, બધું સુલાહ કરાવો? આવ્યો તો વચમાં, ઘણી વાર આવ્યો તો. મારે યાર એ ઘરની અંદર ચોકડી મારી દીધી છે તારી બેને. કીધું છે કે આ ભૂલે ચૂકે તે ઘરમાં પગ ન મૂકવો જોઈએ. અને એકવાર તો મારીને બહાર કાઢ્યો હતો. હવે મારો મિત્ર બચારો સારું કહેવાય કે મીરાના માર ખાધા. બાકી કયો જણ માર ખાય એમ કે ને? કોઈ બાયડી મારી જાય? હું તમારી બાયડી નથી મારતી. તો તમારી બેન છે, જરીક એને સમજાવો ને. હવે હું શું સમજાવું? તમને શું લાગે? આ એક સમાધાન કરાવવું હતું મારે કે જે બન્યું હતું ને એના કારણે આને બચારે જમવાનું ગોઠવ્યું કે તમે લોકો અહીંયા આવો અને જે જૂની વાત છે એને ભૂલી જઈએ. એના માટે તેને મેં ખાલી અશોકભાઈનું નામ લીધું કે અશોકને ત્યાં જવાનું છે ને ભડકો. તારું નામ ન લેવાનું, બોલ. હા, તમારે તો એ જ હારો, અમારે તો કાંઈ છે જ નહીં ને અમે તો કાંઈ તમારા માટે છીએ જ નહીં ને. સાચું કહું ને તો લગ્ન કરીને હું પછતાનો છું. આના કરતા હાર્યો. આની બેન હાથ ગણી હારી, બધું સમજે, અને આનામાં જરી કે સમજણ નથી. આનામાં એટલી સમજણ છે કે આપણને એમ થાય કે આ સગા બહેનો છે બંને. એવું મારી વાત સાંભળે એવું ન તારી યાર લગ્ન હાલને કરી લઈએ, આને મૂકી દઈએ. શું બોલો છો? અમારી બેનની સાથે સાથે રહીને છે ને તમારું જે અડધું મગજ હતું ને એ પતી ગયું છે. લાગતું નથી કે આમાં કઈ વધ્યું હોય. જીજાજી એટલું બધું છે ને, તમે લોડ ના લો, શાંતિ રાખો. મને એવું લાગે છે કે 2-3 દિવસમાં તમે પાગલ થઈ જશો. અને બધાયમાં છે ને આવું જ થાય. જો મોબાઈલ, આપણો મોબાઈલ આપણને ન ગમે, કોકનો નવો મોબાઈલ જોઈને એટલે એ ગમે. પછી ટીવીમાં એવું થાય, મકાનમાં ઘણી વાર એવું થાય. પણ મારી બેન ક્યાંક તો મને સાચી લાગે છે. આમને રહેવાનું બંધ કરી દો. હું કે છે? એક નંબર માણસ છે ને તું આવું બોલે? કેવી વાતો કરે છે? આપણા કરતા આપણને બીજાનું જ સારું લાગે. શું પણ હું એમ કહું છું કે આને સમજાવું છું મારી રીતના. બાકી તમે એક દિવસ મારી પાસે બેહો ને તો તમને ખબર પડે કે હું છું. મારે શું કામ તમારી બાજુમાં બેસવું જોઈએ? ચોક પશોક, હવે તું એ બધી વાત છોડ હા અને મને એ કે હા, જમવાનું તૈયાર છે? તારે જમવાનું તૈયાર છે, પણ તાર ભાભી રહી ને એ બાજુમાં આ લીલા માસી ત્યાં બેઠી છે. હમણાં આવે એટલે જમી લેવી. પણ આ આટલી ઉપાધિ કરીને મજા નથી આવતી. હવે કાંઈક આનું સમાધાન લાવો, બીજું કંઈ નહીં. સમાધાન મને નથી લાગતું, છૂટાછેડા સિવાય કાંઈ નહીં થાય. જીજાજી શું બોલો છો? સાચું બોલું દામિની, આજે મારે તને કહેવું પડશે. તે બધી હદ સુધી મેં પ્રયત્ન કરી ચૂક્યા. હા, જ્યારે જેટલી વાર ઝઘડા થયા મેં જ નમતું લીધું છે. હશે બાપા હશે, જવા દો, આ તે બધી વાતમાં ઓકે લેટ ગો જ કરું છું. પણ તારી બેન આટલું કે નથી મૂકતી. અરે કામ કરે છે એની સામે આટલું સંભળાવતું કોણ હશે? આખા ઘરને નચાવે અને બોલવાનું ચાલુ કરે પછી બંધ થવાની ખબર નથી પડતી. હા તો એના લીધે કઈ છૂટાછેડા થોડી આપી દેવાય. હું છું ને, હું સમાધાન નથી કરાવતી. તું કરાવે છે પણ તું કેટલો સમય? કાલ સવારે તારા લગ્ન થઈ જશે અને તને ખબર છે મારી વાત તો ગમે તેની સાથે ઉછાળે કે તમને ઓફિસમાં ગમે, બહાર રખડવું ગમે, તમારું લફરું હશે, આમ હશે, તેમ હશે, આવું તો બોલે તારી બેન. હા એ તો આપણા બંનેનું નથી બોલતી. એને એવી બુદ્ધિ છે એટલે સમજી જવાનું હોય કે જો એ આવું બોલી શકતી હોય ને તો એ સમજી વિચારીને નથી બોલતી. સમજી વિચારી નથી બોલતી. જો હાયલા કરે થોડુંક સહન આપણે કરવાનું. હવે મારથી સહન નહીં થાય. અરે કરવું પડે સહન. ના, મેં વિચાર લીધું કે મારે હવે શું કરવું. હું શું? મારા મગજની અંદર છે ને હા એક મસ્ત મજાનો પ્લાન આવ્યો છે. એ રહેવા દે. પ્લાન? હા, તારી બેન ક્યારેય નહીં માને અને ક્યારેય નહીં સુધરે. એ તો ખબર છે. હા તો એને સુધારવાની છે કે એને છૂટાછેડા આપીને તારે લઈ જવાની છે? સુધારવાની જ હોય ને. તો તારે પણ મદદ કરવી પડશે મારી. એમ સુધારવાની કાપીને તો સારું ને. કામ જ પતે. કાંઈ જરૂર નથી.
એમ એને સુધારવાની છે, પણ કેવી રીતે એ મને નથી સમજાતું. એમાં હું શું મદદ કરી શકું? તું જ કરી શકે એમ છે. હું મદદ કરી શકું? હવે એ કે છે શું જીજાજી. હાલે? તમે જ્યારે જ્યારે આવી રીતે દાંત કાઢો ને ત્યારે મારી વાટ લાગે છે. મહેરબાની હો. આમાં સાથ આપવો પડશે તારે, નહીં, આપવો પડશે, તમે દાંત કાઢવાનું બંધ કરો. નહીં સાથ આપવો પડશે. જીજાજી, બેન મારો હારો પાડી દે છે. ફોન ઉપાડી લે. શું કરું કાંઈ સમજાતું નથી મને. હે ભગવાન. આદિ જો બેટા, મને ખબર છે કે ઘરમાં કંકાસ હોય ને એટલે ટેન્શન જ રહે. એવું બધું ટેન્શન ન રાખવાનું હોય. કંકાસની હિસાબે તો હું ટેન્શનમાં રહેતો જ તો, પણ અત્યારે વાત કંઈક બીજી જ છે. બીજી વાત છે જો બેટા, જે વાત હોય એ કે તમ તારે. બાકી તું આ મીરાઓની જો ઉપાધિ કરતો હોય ને તો એ તમ તારે અમે સ્વીકારી લીધું. એની ઉપાધિ કરવા જેવી છે કઈ? એ પોતે જ ઉપાધિ છે મોટી. એની શું ઉપાધિ કરવાની? હા, એના લીધે જ તો થયું છે બધું. શું થયું છે? હું ઓફિસ પર બેઠો હતો, હું બધાનું પેમેન્ટ કરતો હતો, તો ફોન ઉપર ફોન, તો મારાથી ભૂલમાં એક આંકડો બીજો લાગી ગયો અને બીજાને પેમેન્ટ જતું રહ્યું અને હવે એ ફોન નથી ઉપાડતો. 2 લાખ રૂપિયા ગયા એના ખાતામાં. 2 લાખ રૂપિયા ગયા? હા. સમજુ છું કે માણસ ટેન્શનમાં હોય અને એમાંય ઘરનું ટેન્શન હોય ને એટલે વધારે ઉપાધિ થાય. આ બધું આના લીધે જ થાય છે. કોઈ વાતે સમજતી નથી. હરેક વાતમાં ઝઘડો કરવો, હરેક વાતમાં એને બોલ કરવું, બસ આ જ આદત છે. અને સામે ન હોય તો ફોન કરીને કહેવું, અરે શું પણ એક લોહી પીધું જાણે, તો લગ્ન ન કર્યા હોત તો સારું હતું આની સાથે. જો ભાઈ, એ તો જે આપણે નસીબમાં હોય ને એ જ થાય. એમાં આપણું કે કોઈનું હાલતું જ નહીં, તારું કે મારું કોઈને નથી હાલતું. ખબર જ છે આપણને કે એ આવી છે, સમજા. પણ આપણે પછી એનું આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખવાનું હોય. એટલે એમ જ ચલાવું છું ને એમ જ હકારું. તમે નથી જોતા? હું દરેક વાત જતી કરું છું. સવારનો ઝઘડો સાંજે આવું ત્યાં હું ભૂલી જાઉં છું. શું કામ? કે યાદ રાખું તો વાત વધે. હું જો એની જેવો થઈ જાઉં તો બંને વચ્ચે ક્યારેય નહીં બને. હું બનાવવાની કોશિશ કરું છું જેથી કરીને કાલ સવારે સુધરે. ક્યારેક એને સમજ પડશે કે હવે આવું ન કરાય, આ તે, પણ એવું થતું જ નથી. જો બધા યારે ઝઘડે છે, તારી યારે, મારી યારે, તાર મમ્મી યારે, બધા યારે એનો ઝઘડાનો સ્વભાવ જ એવો છે, સમજા. પણ હવે મેં તો બધું લેટ ગો કરી નાખ્યું છે. અને તું એમ કહેશો કે હું બધું જાતું જ કરું છું. જાતું કરતો હોય તો આવી ભૂલ ન થાય. જો તે જાતું નથી કર્યું એટલે તને મગજમાં છે ને એની બધી વાતો આવે છે. અત્યારે મારો વાંક હતો પપ્પા. એણે જે આ ફોન ઉપર ફોન કર્યા, મેં કીધું હું કામમાં છું, છતાંય ન સમજે તો શું કરવાનું કયો? અરે માણસ કામમાં હોય એમ કહે તો ફોન મૂકી દે ને. એવી તો કઈ એને કામ નહોતી, ખાલી ફરિયાદ હતી પોતા માટે અને વાસણ માટે અને મમ્મી માટે અને તમારા માટે. આવી વાતો કરવા માટે તેને ફોન કરતી હતી. બાંધવું હતું એને ફોન પર, હું બાંધતો નહોતો, એટલા માટે મેં ફોન મૂકવાનું કીધું. એટલે બસ ફોન ઉપર ફોન ચાલુ. મને જરી કંઈ ખબર નથી પડતી એમ. નકર એને ખબર છે કે એની બેન હોતે ને અહીંયા રહે છે. હા, દામિનીનો સ્વભાવ તો જુઓ, હા, કેટલો સારો સ્વભાવ, કેટલું સમજ્યું છે એ. એના કરતાં નાની જે પણ સમજ તો એનામાં જ ભરી છે. જમીન આસમાનનો ફરક છે બે બહેનોમાં. ઓલી ઉત્તર છે ને આ દક્ષિણ છે. હવે એને એ નથી ખબર પડતી કે મારા સસરા અહીંયા મારી બેનને રાખે છે, એની નોકરી અહીંયા છે, એટલે એને એ તો સમજવું પડે ને. અમારા ઉપર પણ શંકા કરે છે, મારી દામિની ઉપર. એની બેનને પણ ખીજાય કે તું તો આવું કેવી ભૂંડી છો, આ ઘરમાં શું દાટી તારે, કે તું અહીંયા આવી, અહીંયા તારે કંઈ કામકાજ તો કરવું નથી, ખાલી નોકરો કરવો ને તારા જીજાજી યારે વાત કર્યા કરે. નક્કી તને તારા જીજાજી જ ગમે છે અને તમને આ તમારી હાલી જ ગમે છે, આવું મને કે. આ મીરા તો મનોન ઘરમાં આ વાત કરે છે ને એની બેનને કરે છે, ત્યાં લગી વાંધો નહીં. બહારના અરે મારા નામ લઈશ. આ તો સારું છે કે છે ને ખાલી કહેવાય કે હું કોઈ સાથે વાતચીત નથી કરતો, બાકી ફોન બોન ચેક કરે, બધું જ કરી લઈશ, કોઈ વસ્તુ બાકી નથી રહેવા દેતી. આને તો છે ને હવે મને એમ થાય છે કે આને પિયરમાં એની મારે છે ને એને કહીએ એ બધી, અને કે તમે કંઈક 2-4 શિખામણ હારી આપો ને તો આ કંઈક સુધરે. નકર આ તમારી ઇજ્જત કર, નહીં આ તમારી આબરૂ કાઢશે અને અમારી હોતે આબરૂ કાઢશે. કોઈની વાત માને એમ છે. આનો રસ્તો શું લાવવો ને એ જ મને ખબર નથી, પણ મેં વિચાર્યો છે એક રસ્તો, બહુ સારી રીતે વિચાર્યો છે અને મને લાગે છે કે હવે એ જ કરવું પડશે. મારે કરવું નહોતું પણ આ કરાવશે મારી પાસે. અને આપણે કંઈક બીજું અજુગતું નથી કરવું હો, જોજે. મને તો ખબર છે ને કે કંઈક બીજું અજુગતું થાય ને તું કંઈક બીજો આવડા વિચાર તારા મનમાં હશે ને તો એ કાઢી નાખી જાઓ. હવળા વિચાર જ છે,
પણ કામ સીધી રીતના નીકળશે. અને જો એવું નહીં થાય તો પછી કંઈક બીજું જ કરવું પડશે. ના ના, એવું કાંઈ નથી કરવું. ભલે એના સ્વભાવ પ્રમાણે બોલે. હવે એનો સ્વભાવ એવો છે ને એટલે આપણે કાંઈ વધારે પડતું એની જેવું ન થવાય. જો તું એની જેવું થઈ જાય ને તો પછી તારામાં એનો ફરક શું લે? એટલે તું એવું કાંઈ કરતો નહીં ને, એવા કંઈક ઓલા વિચાર આવો ને એવું લાવતોય નહીં. અને એવું લાગે ને તો દામિનીને આપણે કહેવાય કે તું જરીક સમજે તારી બેનને, સમજે તો એ વળી જરીક સમજે. હા, એની વાત સમજે તો થાય ને. એ તો બચારી સમજાવવાની કોશિશ કરે ત્યાં જઈને ઉપાડી પાડે કે તું મને શીખવાડીશ, હું મોટી કે તું. મીરાબો, એક કામ કરજો, આજે છે ને બટાકાનું શાક ન બનાવતા. તમારા પપ્પાએ કીધું છે કે એમને મેથીની ભાજી ખાવી છે ને તો એ બનાવી દે. કઈ ખુશીમાં? કઈ ખુશીમાં એટલે એમને તકલીફ થાય છે બટાકા ખાવાથી, એટલે એમ કહે છે કે મેથીની ભાજીનું શાક બનાવો. મેથી નથી. અરે શું નથી, હું હમણાં ફ્રીજમાં જોઈને આવી અને ગઈકાલે તો મેં સાફ કરીને મૂકી, તો મેથી ક્યાંથી ન હોય. આ તો લઈ આવો, બીટી નાખો ને બનાવી નાખો. અરે શું બીટી નાખો ને બનાવી નાખો? બીટીને તૈયાર જ છે, ખાલી તમારે તો વઘાર. બનાવી નાખો. તો તમે એટલું કામ નહીં કરો? એ એટલું એટલે કેટલું? સવારની 5 વાગ્યાની ઉઠી હોય ત્યારે તમારા દીકરાનું ટિફિન કરું, દામિનીનું ટિફિન કરું, બાપુજીને ચા નાસ્તો કરાવું, તમારા માટે બધું કામ કરું. એટલું કામ એટલે કેટલું કામ? તમે કેમ સમજતા નથી? બધા ઘરમાં સાથે જ રહીએ છીએ અને બધા ઘરમાં સાથે રહીએ છીએ ને તો જાઓ મેથી લઈ આવો ને શાક બનાવો. અરે પણ હું બહારનું કામ કરું છું અને તમે આવી રીતે વાસણ પછાડ શું કામ કરો છો? આ ઘર છે. ખબર છે, આ ઘર છે ને એ ખબર છે. હવે રોજ ઉઠીને કહેવાની જરૂર નથી. તમે સાસુ છો, નરેશભાઈ સસરા છે, આદિત્ય પતિ છે. મને હરેક વસ્તુની ખબર છે મમ્મીજી. તમને તકલીફ શું છે કહેશો એટલે ખબર પડી જાય અમને. જીવવું, આ ઘરમાં જીવવું ને એ મારા માટે તકલીફ છે. એટલે એમ કે તમે લોકો મને નોકરાણી સમજીને બેઠા છો. એક શાક બની ગયું હોય તો બીજાની ફરમાઈશ શું કામ કરવી જોઈએ? અને મેથીની ભાજી ખાવી હતી તો કલાક પહેલા ક્યાં ગયા હતા? અરે પણ હું તમને ક્યાં કહું છું કે તમે થોડી અમથી મેથીની ભાજી બનાવવામાં સમય લાગે કેટલો? તો સરખું જ થાય. તમે 2 રોટલી કરો તોય ને 200 રોટલી કરો તોય થોડો ઘણો ફરક પડે, બહુ ઝાઝો ફરક ન પડે. તમે જો 2 અને 200 માં ફરક ન સમજી શકતા હોય તો તમારી સાથે તો વાત કરવી જ બેકાર છે. લોટ બાંધવો પડે, હાથ બગાડવા પડે, એને એ સેમ વસ્તુ થઈ કે ન થાય? વાહ, સરસ. સમય કેટલો લાગે એ ખબર પડે છે? હે ના, મારામાં મારામાં બુદ્ધિ નથી. એ તો લાગે જ છે કે નથી. હા, 5 વ્યક્તિનું કરવામાં તમને આટલી આળસ આવે છે અને એમાં પણ એક તમારી સગી બેન છે, એ તો ખબર છે ને? ખબર છે. હા ને મારી બેન થાય ને એટલું કરાવીને જાય જ છે, તૈયાર નથી ખાતી. હા તો હું પણ તો કરાવું જ છું ને. હું ક્યાં ના પાડું છું? કપડાં સૂકવી દઉં છું, વાસણ સાફ કરી દઉં છું, તમને કપડાની ઘડી કરવી, કચરા વાળવા, આ બધા કામ તો હું જ કરું છું. તમને વાંધો શું છે? હું એ જ પૂછું છું કે તમને વાંધો શું છે? મારો વાંધો તમે છો. જ્યારે ત્યારે સલાહ આપ્યા કરો છો ને એ મને નથી ગમતું. સલાહ આપવી નથી હોતી પણ તમે માનતા નથી ને એટલે સલાહ આપોઆપ નીકળી જાય છે. 5 જણોની રસોઈમાં શું વાર લાગે? તો તમે કરતા જાઓ, કાલથી તમે કરજો. વાહ, સરસ. તો તમને અહીંયા અમે શું આમ પાટલે બેસાડવા લાવ્યા છીએ? ના ના, પાટલે તો તમને બેસાડવાના છે. હવે તમારી એક ઉંમર થઈ ગઈ છે કે પાટલે બેસો ને તો વધારે સારું. બરાબર છે. જો હું નહીં બનાવું. નહીં બનાવું. તો મારે હવે આદિત્યને વાત કરવી જ પડશે. તો બેવું છું એનાથી કઈ? એ કઈ રાવણ છે? એ શું મારું ગળું કાપી નાખશે? હા, તમે શું કામ ડરો? હવે તમારો જ ફેસલો કરવો પડશે. કાં તમે આ ઘરમાં કાં અમે. તો અમે જ આ ઘરમાં. છેલ્લો ફેસલો આ જ થશે કે હું જ રહીશ. એ તમારી ભૂલ થાય છે. દીકરો અમારો છે. અમારા દીકરાને તમારી પાસેથી છૂટા કરાવવા કે અમારે આ ઘરમાંથી તમને બહાર કાઢવા એ અમારો ફેસલો રહેશે, તમારો નહીં. સમજી ગયા? અને આ ઘર તમારા બાપે તમને આણામાં નથી આપ્યું. તે મન ફાવે એવી દાદાગીરી કરો છો. કોઈ બોલતું નથી એટલે માથે ચડીને તાંડવ જ કરવાનું. બોલી લીધું? ના ના, બોલી નથી લીધું. હવે તો વાતનો ફેસલો થશે. અને મીરા બહુ, આ જેટલા હવામાં ઉછળો છો ને એટલા જ નીચે જમીનની સાથે રહેજો. ક્યારેક એમ ન થાય, પાંખો તો ભગવાને આપી નથી, પછડાઈને એવા પડો કે રોવાનો વારો ન આવે. એ તમારે ક્યાં જોવાનું છે? તમે છે ને ખાલી મેથીની ભાજી બનાવવામાં ધ્યાન આપો, બાકી બધું હું જોઈ લઈશ. 100 વાતની એક વાત, આજે ફેસલો થશે. હા થશે, જાઓ કરી નાખો. નીકળો. શું નીકળો? રસોડાની બહાર નીકળો. આજ પછી રસોડામાં આવવાનું જ નહીં. હા તો આ નીકળા. અને સાંભળો, 1 મિનિટ. હું શું કામ નીકળું? આ રસોડું મારું છે, હું નહીં જાઉં. કેમ? તો મેથીની ભાજી બનાવવી પડશે.
મેથીની ભાજી બનશે તમારાથી તો અહીંયા રહેવાશે, બાકી ખાવાનું નહીં મળે. જેવું મારું મૂળ. એવું તમારા મૂડ ઉપર નહીં ચાલે. એક કામ કરો, બહુ દાદાગીરી થઈ ગઈ. ક્યારના સહન કરીએ જ જઈએ છીએ. તમારા સસરાજી નથી બોલતા, આદિ નથી બોલતો, માથે જ ચડવાનું. નીકળો કીધું ને, નીકળો. ખાવાનું નહીં મળે. તમે નહીં આપો ખાવાનું. માથે પડી છે. હું છે ને ગામડે રહેવા આવ્યો હતો એટલે કામ પૂરું થાય આ શાંતિ તો ખરી ના. એમ થોડી જવાતું છે? તમે આવી રીતના છોડીને જતા રહ્યો સારું લાગે? તમારો ચલો તૈયાર થઈ ગયો? હા હા બસ, તો હવે મારો ચલો તૈયાર જ છે. શું ઠેલો તૈયાર થઈ ગયા? તમે અહીંયા પપ્પા ઠેલો તૈયાર, તમારો ઠેલો તૈયાર છે? હા, અરે પણ શું માંડ્યું છે આ? શું માંડ્યું છે? શું આ ઘર છે અમારું, અમારી તો કોઈ ઘરમાં વેલ્યુ જ નથી. તારા પપ્પાને મન ફાવે એવું બોલી જવાનું, મને મન ફાવે એવું બોલી જવાનું. અરે તારી બાયડી છે કે બંદૂકડી, કોઈ વાત સમજતી જ નથી. મને બધી જ ખબર છે. હવે મીરા નથી સમજતી તો શું કરવું મને કયો? મારી સાથે પણ કેટલો ઝઘડો કરે છે, તેમ છતાંય તે હું સહન કરું છું ને. અને રહી વાત તો તમને ખબર છે કે એનો સ્વભાવ એવો છે, એની સાથે માથાકૂટ જ નહીં કરવાની. શું માથાકૂટ નહીં કરવાની? કઈ વાતની માથાકૂટ નહીં કરવાની? એને ખબર પડવી જોઈએ કે સાસુ સસરા છે અને માથાકૂટ નથી કરતા તો સામેથી આવીને કરે છે. તારા પપ્પાને તે દિવસે શું કે ખબર છે? તમારે રૂમાલ તમારો જાતે સૂકવી દેવાનો, તમારે વારે ઘડીએ અમારી પાસે ચા નહીં માંગવાની, તમારે આમ નહીં કરવાનું, તમારે અહીંયા નહીં બેસવાનું, તમારે ત્યાં. એટલે અમારા ઘરમાં અમારે કેદીની જેમ રહેવાનું. બિલકુલ નહીં. તમે તમારી જગ્યાએ સાચા જ છો, પણ આપણે પહેલા પણ છૂટછાટ આપી છે ને. તમે શરૂઆતમાં જ્યારે એ કરતી ત્યારે શું કહેતા હતા? તમે જ કહેતા હતા કે હશે હજી વહુ નવી નવી છે, ઘરમાં સેટ થતા વાર લાગે, થોડો સમય આપો, આ કરો તે કરો. એમાં એ આપણને બધાને કળી ગઈ. હવે એને ખબર પડી ગઈ છે કે આપણે એની સામે નથી બોલી શકીએ એમ ને આપણે એને કઈ નથી કરી શકીએ એમ, એટલા માટે એનો સ્વભાવ હવે આવો જ રહેશે. પણ એનો સ્વભાવ આવો રહે એટલે હા, એટલે આખી જિંદગી અમે એની ગુલામી કરીએ? એ નચવે એમ નાચવાનું? આજે એ માત્ર એટલું કીધું કે મેથીનું શાક બનાવી આપ, તો એ શાક બનાવવામાં પણ એને આળસ છે. તમે વયા જાશો તો શું થશે મને કયો? તમે ગામડે જતા રહેશો તો તો મારું શું થશે? મારી સાથે કેટલો ઝઘડો કરશે, મને કેમ નચાવશે? એ વિચાર કર્યો તમારા દીકરાની હાલત શું થશે લગ્ન કર્યા પછી? તો તારે કંઈક ફેસલો કરવો પડશે એના માટે. અરે જો બાયડી નચાવે ને તું નાચ્યા કરે અને તારા મા બાપ ને નચાવે ને તારે કાંઈ ન બોલવું હોય તો પછી મારી પાસે એક રસ્તો છે, જો તું કહેતો હોય તો હું જણાવું. અરે બોલો, જણાવી જ જો. દો. મારે રસ્તો જાણવો જ છે, કારણ કે બીજો કોઈ રસ્તો નથી પપ્પા. એની કરતા એમ કર્યું અમે આપણે ગામડે વયા જઈએ એટલે આને તો શાંતિ લેવા દે એમ. હવે એ આમાં કોઈને શાંતિ નહીં લેવા દે. તમને શું લાગે છે જે સવારથી સાંજ સુધી ધતિંગ સિવાય બીજું કાંઈ નથી કરતી, એ શું કરવાની? મારું લોહી પી જશે. તમે લોકો નહીં હો તો વધારે હેરાન કરશે, ઓફિસ સુધી આવી જશે, ત્યાં આવીને તાંડવ કરશે. મારી વાત સાંભળ, એને એના બાપના ઘરે મૂક્યો એટલે આપણે શાંતિ. હવે છે ને એની સાથે છૂટું જ કરવું છે, આ જોઈએ જ નહીં ઘરમાં. હવે આમાં આ રસ્તો હતો તમારો? હા, કે તમે જાઓ આ ગામડે અને કાં એને અહીંથી મોકલી દો? આ કરવાનું છે? આ જ કરવાનું છે. એ રસ્તો ન થાય મમ્મી, તમે કેવી વાત કરો છો? એટલે તારે છૂટું નથી કરવું, તારા મા બાપને દુખી કરવા છે. નહીં, મને નહીં પોસાય આ બહુ, મને ઘરમાં નહીં પોસાય. પણ મેં એને સુધારવા માટે એક રસ્તો વિચાર્યો છે અને હું એના ઉપર કામ પણ કરી રહ્યો છું. તમે સાંભળો, એમને તમે આ રીતના ઘર છોડીને નહીં જતા. તું આ એક રસ્તો વિચાર્યો છે અને તું કહેશો એના ઉપર કામ કર્યું છે ને એ રસ્તાનું પરિણામ આવે ને એ પહેલા તો મને લાગે કે અમે ઉપર વ્યા જાવ ગામડે નહીં મોકલ ને તો. હા, તારા મા બાપ છે ને ઉકલી જાય પછી છે ને આમ અર્થી લઈને નીકળજે મા બાપની. ઘરથી લઈને નહીં નીકળવું પડે. અને એને પણ આ ઘરમાંથી નથી કાઢવી. માનીએ જે કે એનો સ્વભાવ થોડોક ગુસ્સાવાળો છે, ચીડિયો થોડોક છે. નહીં બેટા, એને થોડોક ન કહેવાય, એને છે ને એકદમ હાઈપર કહેવાય. એને સમજાવવાની કોશિશ કરી એની છે. સાથે રહીને તો હું ઝઘડાનું થઈ ગઈ છું. હું એને સુધારવાની કોશિશ કરીશ. શું સુધારીશ? એનામાં સુધારો આવે એવું છે? ચીપડો હાથ વેતનો મોટો છે, બોલવા સિવાય બીજું કઈ નહીં. અમે જ્યાં ગામડે જાવીશું ને એ બરાબર છે એટલે તું છે ને અમને જવા દે ગામડે. હા, ને અમે એવું લાગે જઈએ. તો એને ઘરમાંથી કાઢી મૂકને પણ તારે વાંધો શું છે એમાં? બિલકુલ નહીં. તમારે ક્યાંય નથી જવાનું ને એને આ ઘરમાંથી કાઢી નથી મૂકવાની, કારણ કે દામિની પણ આ ઘરમાં છે. હા તમે તો? વિચાર કરો. હા તો એને પણ જવું પડે ને, એની નોકરી અહીંયા છે. હા તો એ પછી મીરાએ વિચારવાનું. મીરાની બેન છે, આપણે શું કામ વિચાર કરવો જોઈએ? આપણે તો વહુની બેન હતી એટલે એને અહીંયા રાખીએ છીએ, પણ એની સાથે સંબંધ ન હોય તો એની બેન સાથે આપણે સંબંધ રાખીને કામ શું છે? આપણે દામિનીને તને ખબર છે ને દીકરીની જેમ આપણે રાખવી છે પણ તોય એને એની કદર નથી. એને નકર આપણો ગણ ભૂલવો ન જોવે કે આ મારા સાસુ છે, મારા સાસરું છે, છતાંય મારી બેનને આ લોકો એની દીકરીની જેમ રાખે, ઘરના સભ્યની જેમ રાખે છે. એવું તો એને મીરાને કઈ યાદ જ નથી કરવું. બસ એને તો ઝઘડો જ કરવો. તમે રહેવા દો ને. આને એ છે ને ધોઈને પી ગઈ છે એમ સમજો, અને આ છે ને
એને પીછો છોડવાનો નથી, બીજું કાંઈ છે નહીં. તમે વાત જ જવા દો. જો તું નિર્ણય લઈ લેજે. આજે તો કદાચ અમે ગામડે નહીં જઈએ, પણ અઠવાડિયામાં કે આ એકાદ મહિનામાં હરખું ન થયું ને તો મહેરબાની હો ભાઈ, આવી બહુ મારે નથી જોઈતી. અને જો તારે એને બાયડી તરીકે રાખવી હોય ને તો તું તારે રાખ, તને ઠીક લાગે એ કર. અમારે કાંઈ કરતાં કાંઈ નથી જોઈતું. અમે અઠવાડિયું આપ્યું. મારા તો તમે છે ને ખાલી થોડો સમય જ આપો. મારી પાસે રસ્તો છે મારા બીજા મનમાં. હા, આ શું બોલીને ગયો? તો મેં શું કીધું તું? એને છૂટાછેડા જ આપવાનું કીધું તું ને. બીજા લગ્ન તો એને છૂટાછેડા દેવા પડશે ને. પાછી એ એમ કહે છે કે એને આ ઘરમાં રાખવી છે અને છૂટાછેડા નથી દેવા જતો, અને પાછો એમ કહે છે કે લગ્ન કરવા છે. શાંતિ રાખો, મારું મગજ કામ નથી કરતું, જરાય નથી કરતું. શું કરવાનો છે કોણ જાણે, કંઈ મને નથી ખબર પડતી દેવામાં. પરસેવો વળી ગયો મને. પણ શું થયું છે બોલ છો? આ ક્યાર ના આવે ને ત્યારે ટેન્શનમાં છો, ઊંધી વાતો કરો છો. મમ્મી અને પપ્પા બંને ઘર છોડીને જતા હતા ગામડે રહેવા માટે. માંડ કરીને મનાવ્યા છે, હાથ પગ જોડ્યા, કેટલું સમજાવ્યું તો કહે છે કે અઠવાડિયાનો સમય છે, કાં તો મીરા આ ઘરમાં ને કાં તો અમે, બેમાંથી એક જ તે. અરે એમ કે થોડી ઘરની વહુને ઘરની બહાર કાઢી મૂકે. તો ઘરની વહુ સમજવી પણ જોવે ને. તારી બેનને આટલી અક્કલ પણ નથી કે આ લોકો કોણ છે, સાસુ સસરા સાથે કેવી રીતના રહેવાય, અને પપ્પાને ગમે એમ કહી દે, પપ્પાની સામે બોલી જવાનું. એક મેથીનું શાક માટે થઈને આટલી બબાલ. હું સમજાવીશ બેનને, હું વાત કરીશ, પણ જો એવું મેં પણ કીધું. મમ્મીએ ચોખ્ખું કીધું કે હવે કોઈ નહીં સમજાવે, કોઈ નહીં મનાવે. હવે કે મીરાનો પ્રશ્ન છે અને હવે આપણે ઘરમાં મીરા નહીં ચાલે એટલે નહીં ચાલે. સમજાતું નથી મને કે મેં કેવી રીતના મનાવ્યા. બસ હવે મારી પાસે પણ એક જ રસ્તો છે, અને આજે હું તને કહી દેવા માંગુ છું કે બીજો કોઈ રસ્તો મને સૂચતો નથી, એટલે આજ કરવું પડશે. શું દામિની, બેનને નો કાઢી મૂકતો? એને પણ કાઢવા વિચારશું નથી માંગતો, એને બતાવવા માંગુ છું કે પત્ની તરીકે કેમ રહેવાય. તને તો આવડે છે ને, તું જોબ કરે છે, નોકરી કરે છે, તેમ છતાંય કાલ સવારે તારા લગ્ન થયા હોય તો સાસુ સસરા સાથે કેવી રીતના રહેવું, તારા પતિ સાથે કેવી રીતના રહેવું, ઘરને કેવી રીતના ચલાવવું, તને બધી જ ખબર પડે છે ને. મને ખબર પડે છે, પણ શાંતિ રાખો. તમારી હાલત જોઈને મને તમારા પર દયા આવે છે કે એક વ્યક્તિ જ્યારે ફ્રસ્ટ્રેટ થઈ જાય ત્યારે એ કેટલું બોલે છે, કેવી રીતે બોલે છે, કેવી રીતે એક્સપ્લેન કરે છે. પણ હું તમારી સાથે છું. મારી પાસે એક રસ્તો છે કે આપણે શું કરવું ને શું નહીં. હવે રસ્તાઓ કામ નહીં આવે, પણ મેં જે વિચાર્યું છે ને એ જ બરાબર છે. શું વિચાર્યું છે? તું બરાબર છો, પરફેક્ટ છો. હા, પણ એનું શું? મારા ઘરમાં રહી છે, તને મારા ઘરના બધા લોકોનો સ્વભાવ ખબર છે, મારો સ્વભાવ ખબર છે. મારા ઘરમાં તું સેટ થઈ ગઈ છે. હા, તો એનું શું? પણ એનું એ કે તું મારી સાથે લગ્ન કરી લે. ઠંડા થઈ ગયા છો જીજાજી? શું આજ રસ્તો બરાબર છે. બોલાઈ ગયા છો? તું આજ કહેવાની હતી ને, હવે હું તને કહી દઉં કે હા, હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. હા પાડ એટલે વાત પતે. તારી બેનની સામે તને લઈને કહી દઉં કે હા, મારી પત્ની છે. પાકું? હા તો ઠીક છે, મંજૂર છે મને. આપણે એવું જ કરીશું કે તમને હું ને મને તમે મંજૂર છો, તમને હું ને તમને મને મંજૂર છો. મને મંજૂર છે, સમજી તું? મને તું અને મને તું જ પસંદ છો, તું જ ગમે છો. અને જ્યારે જોવા આવ્યો ને ત્યારે પણ તું જ મને ગમી હતી. તારી સાથે જ તે મારે વાત ચલાવવાની હતી ને તારી સાથે જ લગ્ન કરવાની જરૂર હતી, પણ ભૂલમાં મારે મીરા સાથે લગ્ન થઈ ગયા, અને એનો પછતાવો અત્યારે પણ છે, મારા ઘરના સભ્યોને પણ છે, મારા મમ્મી પપ્પાને પણ ખબર પડી ગઈ છે કે તું કેટલી સંસ્કારની ડાય છોકરી છો. કઈ વાંધો નહીં, તમારી એ ભૂલને હવે આપણે સુધારીશું. તમને એવું લાગે ને કે તમારા માટે હું પરફેક્ટ છું, તો કઈ વાંધો નહીં. હવે તમે ને હું આપણે બંને સાથે રહીશું અને મારી બેનને બતાવી દઈશું કે એક પત્ની કેવી હોવી જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ. બરાબર છે, એવું જ કરીશું. કારણ કે છૂટાછેડા તો એ આપશે નહીં, અને આ ઘરમાં જેને કાઢી મૂકશું તો પણ જાશે નહીં. એટલે હવે ભલે આ જ ઘરમાં રહેતી, આપણી નજરની સામે રહેતી, પણ આપણે બંને એક થઈને રહેશું, પતિ પત્ની તરીકે જેમ રહેવાતું એમ રહેશું. એટલે એને ખબર પડે કે મારી ભૂલ ક્યાં હતી, અને એને એ પણ ખબર પડે કે મેં બહુ મોટી ભૂલ કરી, મેં આ ઘરના સભ્યોને હેરાન કર્યા, મારા પતિને હેરાન કર્યો. તમારો કોઈ વાંક જ નથી, ભૂલ મારી બધી બેનની જ હતી. એને આવું કરાયા જ નહીં. તમારી સાથે તું તડાકા લઈને વાત કરે છે, ગમે એમ બોલી નાખે છે, તમારા મમ્મી પપ્પાને ગમે એમ બોલી નાખે છે. એને એટલી ખબર નહીં પડતી હોય કે તમારા મમ્મી પપ્પા એ એના મમ્મી પપ્પા થાય. હા,
કઈ વાંધો નહીં. હવે હું છું ને, હું એક સારી સંસ્કારી વહુ બનીને બતાવીશ. એને કહીશ કે એક વહુએ કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે પતિનો સાથ આપવો જોઈએ, કેવી રીતે વાત કરવી જોઈએ, પતિને કેવી રીતે પ્રેમ કરવો જોઈએ. એકદમ સાચી વાત છે તારી, એકદમ સાચી વાત છે. અને મને ખબર જ હતી, મને છેલ્લે તારા પર વિશ્વાસ હતો કે હું તને જ્યારે કહીશ ને ત્યારે તું ના નહીં પાડે, કારણ કે તને ખબર છે કે અમારા કોઈનો કંઈ વાંક નથી, અને એટલા માટે તું સચ્ચાઈનો સાથ આપે છે. આનાથી મોટી વાત બીજી કોઈ ના હોઈ શકે. ન હોઈ શકે, બિલકુલ ન હોઈ શકે. તો ઠીક છે, હવે આ વાત આપણા બંને વચ્ચે રહેશે, કોઈને કાંઈ ખબર ના પડે. ભલે ભલે. હા હા, અત્યારે આપણે આ વાતની જાણ નથી કરવાની. લગ્ન થઈ જાય ને પછી આપણે બધાને જણાવી દઈશું. મમ્મી પપ્પાને મેં એટલું તો કહી જ દીધું છે કે હું બીજા લગ્ન કરીશ. ઠીક છે? ઠીક છે. મેં જોયું એ સાચો છે. દામિની અને આદિત્ય મારો ફોન ક્યાં ગયો? અહીંયા ચાર્જિંગમાં મૂક્યો તમે? ખબર નહીં ક્યાંક પડ્યો છે. અરે ક્યાંક પડ્યો હશે એટલે ક્યાં પડ્યો હોય? આયા છે. તે ફોન ચાર્જિંગમાંથી કાઢ્યો શું કામ? એમાં ચાર્જિંગ નહોતું એટલે મૂકી દો મૂકી દો. રહેવા દે, એટલું ચાલશે. ફોન આપો. કેમ? ફોન આપો. તારે મારા ફોનને શું કરવો છે? ફોન આપો કીધું. તું મારી હારે વાત કરવાનું રહેવા દે ને. ફોન આપો કીધું. ડિલીટ કર્યું બધું? તને ખબર છે એમાં હું હતું? ના, ખબર હોય ને તો પૂછત નહીં. ડિલીટ કર્યાનો મેસેજ? તો ડિલીટ નથી કર્યું, કારણ કે ખબર ન હોય તો પછી તો હું કામ કહું મેં ડિલીટ કર્યું એમ. એટલે ડિલીટ કર્યું છે. પણ દામિની ચેટ કેમ ખોલી દે? મેં દામિનીની ચેટ એટલા માટે ખોલી કારણ કે મને ખબર પડી ગઈ છે કે તમારી અને દામિનીની વચ્ચે કાંઈ છે. એમ? હમ, વાહ, સારું કહેવાય. બોલો ક્યારથી ચાલે છે આ બધું? જ્યારથી આ ઘરમાં આવી ત્યારથી. શું હમ? શરમ આવે છે? શરમ છે ને? મારી નાની બેન સાથે લફડું કરીને મને આવા વટથી કહે છે કે જર કેટલા સુધી પહોંચે? બસ હવે લગ્ન કરી એટલી જ વાર છે. જો મને ગુસ્સો ના દેવડાવો. તમને ખબર નથી કે જો મારું મગજ વયું ગયું ને અત્યારે તો બોલવાનું ચાલુ કરી દઈશ ને બધું ધમ પછાડા કરીશ, તોડી ફોડી નાખીશ. શરમ વગરની. એ મારી બેન છે કે દુશ્મન? વાહ. ક્યાં ઘરમાં મને ભગવાન બહુ તમારી માં વટ કરતી હતી. બોલાવો હવે એને. એમ? વટ તો તું એ બહુ કરતી હતી, તને બહુ પાવર હતો. લે હવે તારા મા બાપને બોલાય, એને બતાવીએ તારો પાવર. નાલાયક ભાગણી, શરમ નહીં આવતી હોય? મારા ઘરમાં નજર નાખી સકી બેનના ઘરમાં. હા, મને પ્રેમ કરતા નહોતો આવડતો નહીં એટલે બંને સવારથી સાંજ સુધી સમજાય તો ગયું ને? વાતો કરતા હશો ને? હવે તને એ તો સમજાઈ ગયું કે તને પ્રેમ કરતા નહોતો એટલે રાત્રે આવડતું. મોડા આવતા હતા કે હું ને દામિની બહાર જમવા જઈએ છીએ, પાર્ટીમાં જઈએ છીએ, મંદિરે જઈએ. આવું કરીને મને દગો આપ્યો. દગો? પ્યોરલી દગો. કેમ કે તને આ ઘરમાં રહેતા નહોતું આવડતું, તારા પતિ સાથે વાત કરતા નથી આવડતું, તારા પતિ સાથે તારે ભળતું નથી. એમ જ તે તારે મારા પપ્પા સાથે, મારા મમ્મી સાથે, એ કોઈ સાથે ભળતું નથી. આ ઘરની એટલે અંદર આવું કરવાનું આવું કરવાનું હે? એટલે મને મજબૂરી. સમજાવવાની બદલે મને સુધારવાની બદલે તમે ભવાડા કરો છો. તારી જો બેન- આનાથી છે ને તમે સાચા સાબિત નહીં થાવ. સાચો સાબિત ક્યાં થવું છે? પણ હું એટલું કહેવા માંગુ છું કે તારી બેન આ ઘરને સમજે છે, જાણે છે, મારા મમ્મી પપ્પાનો સ્વભાવ જાણે છે, મારો સ્વભાવ જાણે છે, અમારા ઘરમાં કેવી રીતના રહેવું એ પણ એને સારી રીતના આવડે છે. ખાલી ભૂલ એટલી થઈ ગઈ, તારા લગ્ન મારી સાથે થયા, મારા લગ્ન દામિની સાથે થવાની જરૂર હતી. પતિ નો હોત ને તો તમને હમણાં કેત કે મારા મોઢામાંથી શબ્દો નો ખોલાવો. જો લગ્ન મારી સાથે થયા છે ને, જિંદગીમાં ડિવોર્સ નહીં આપું. અને હું તો શ્રાપ આપું છું, શ્રાપ. સાતેય પેઢીમાં તમારા કોઈ દીકરાઓના લગ્ન જ નહીં થાય. એમ? હા, વાહ ભાઈ વાહ, આ સારું કહેવાય. પણ બીજા કોઈના થાય કે ન થાય, મારે દામિની સાથે લગ્ન કરવા છે. તંબુરો લગ્ન કરવા છે. હું લગ્ન કરવા દઉં તો ને હમણાં દામિનીનો વારો પાડું છું. એ નહીં તો છે ને જટિયા જાલીના ઘરની બહાર કાઢીશ. કોઈને ક્યાંય જ કાઢવાની જરૂર નથી. એની નોકરી અહીંયા ચાલુ છે, બરાબર? તો અને તો શું, અમે તને સહન નથી કરતા? તને આ ઘરમાં નથી રાખી? તમે સહન કરો છો. મેં હમણાં મારા ભવાડા કર્યા હોત તો, મારો બોયફ્રેન્ડ નીકળ્યો હોત તો તારો વારો પડી ગયો હોત ને, તો તું ક્યારની આ ઘરમાંથી જતી રહી હોત. બસ તો પછી તો હવે છે ને દામિની આ ઘરમાં નહીં રહી. દામિનીનો વારો પડશે અને આ ઘરની બહાર જશે. અને
તમને તો હું કોર્ટમાં મળીશ, કોર્ટમાં. ઓહો પાવર તો જો હજી પૂરો નથી થતો એ આટલું આટલું થવા છતાં ઢીલી તો પડતી જ નથી નવીન વિચાર એક જ છે કે હમ? બીજું કોઈ નથી ને? કારણ કે તમારું નક્કી ન કહેવાય. એ વાતે સાચી. જો તારી બેને તારી જેવો સ્વભાવ રાખશે તો એ પછી વિચારવું પડશે મારે. શરમ કરો, શરમ. માણસની જાત છો ત્યારે બોલતા શરમ આવે છે. અને તમારા મા બાપ એટલી મોટી મોટીના પડીકા કરતા હતા, સંસ્કારનું પૂતળું છે ને, આમ છે ને તેમ છે ને. નાલાયક. ઓહો એવું તો અમને પણ કહેવામાં આવ્યું હતું જ્યારે તારી સાથે લગ્ન થયા ને ત્યારે કે સંસ્કાર એટલે કૂટી કૂટીને તો હું ભર્યા ક્યાં છે. બહાર જાઉં છું? બહાર નથી જતી પણ ઘરમાં રહીને તું જે કરે છે એ કઈ બહાર જવા કરતાંય ઓછું નથી. ઘરમાં શું કરું છું? મારા બોયફ્રેન્ડ મળવા આવે છે, કોઈના ફોન આવે છે, કોઈના મેસેજ આવે છે, કોઈ હારે વાતો કરું છું. વાતો કરવાથી કાંઈ ના થાય પણ કોઈ યારે વાત ન કરવી, ઘરમાં સરખી રીતના ન રહેવું, ઘરના કામ કરતી વખતે ધમપછાડા કરવા, આખો દિવસ ઝઘડાઓ કરવા, આખો દિવસ જોરથી બોલાવવા, સસરા સાથે ગમે એમ વાત કરવી, એના પતિને ગમે એમ ગચકાવવો, આ બધી વાત પણ એમાં સામેલ થઈ શકે જેના કારણે પતિ બહાર જાય. વાંધો નહીં, તમને એટલો જ શોખ હોય ને તો રહ્યો, દામિની સાથે રહ્યો, બીજા કોઈ સાથે રહ્યો, મને કોઈ ફરક નથી પડતો. પણ એટલું યાદ રાખજો, હું તમને છૂટાછેડા નહીં આપું. આખી જિંદગી નાગણી બનીને તમારી છાતી ઉપર બેસીશ. સમજ્યા? હું તો સમજુ છું પણ મને લાગે છે કે તું હજી સમજી નહીં. ફોન 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 એ તમે અહીંયા ખબર છે મને કે તું ટેન્શનમાં છું, આખું ઘર ટેન્શનમાં જ છે. તો શું કરું કયો? હા મીરાએ તો ભારે કરી. ધામિનીને ઘરમાંથી બહાર કાઢવાની વાત કરીને ઘરની બહાર પણ કાઢી મૂકી. એને જરાય વિચાર નહીં આપ્યો કે આ હું શું કરું છું એમ. બિચારી દામિનીનો કંઈ વાંક નથી તેમ છતાં એને સહન કરવું પડ્યું. એને એ ન ખબર પડી કે આ મારી બેન છે અને મારે પિયરમાં ખાલી આ એક જ સહારો છે. હવે એ નોકરી કરે છે ને એ રૂપિયા મોકલે છે તો એને થમકનું સાચવી જોવે આયા કે ભલે ને એની નોકરી ચાલુ રહે પણ એને એ કંઈ દેખાણું જ નહીં. સમજાય? ભલે એની બેન હોય, ભલે એનું પિયર હોય, બધા હેરાન કેમ થાય છે? હવે એના પિયરનું નથી, આપણું શું જોવે? એમાં વાંક મારો નહીં કેમ કે હું મીરાને મને પૂછ્યું ને મેં કહી દીધું કે દામિની મને પસંદ છે અને અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ તો ગુસ્સે થઈ ગઈ. કહેવા લાગી કે એમ તમારા બંને વચ્ચે આવું બધું ક્યારથી ચાલે છે અને મારી બેનને જરા શરમ ના આવી. પછી તો ન બોલવાનું બોલી. મને એમ હતું કે ઘર છોડીને એ જવાની વાત કરશે પણ એણે એવું ન કર્યું. એણે કહ્યું કે દામિનીને જવા ઘરમાં નહીં રહેવાતું અને હું તમારી યારે આખી જિંદગીમાં ક્યારેય છૂટાછેડા નહીં લઉં. તમારી છાતીએ નાગડ બનીને બેસીશ આવું કીધું. બોલો જો તારી એ વાત કરાય જ નહીં. સમજા? કારણ કે કોઈ પણ પરિણીત સ્ત્રી હોય એ એનો પતિ બીજે કંઈક ફાફા મારતો હોય એ કંઈ થોડું કોઈ સહન કરીએ કે ગમે એવી સ્ત્રી હોય, હાવ હોજી હોય કે હાવ ગાય જેવી હોય તો એનો પતિ બીજે જાય એ કોઈને ન ગમે. આમાં મીરાનો કાંઈ વાંક ન કહેવાય આમ ગણતો. પપ્પા બીજું તો મારી પાસે રસ્તો નહોતો ને. મમ્મીએ શું કીધું તું? અઠવાડિયાનો સમય છે, અઠવાડિયામાં જો કાં તો તારી પત્ની આ ઘરમાંથી જવી જોઈએ અને કાં પછી અમે લોકો જતા રહીશું. હવે મારે તો તમને પણ નહોતા જવા દેવા અને મીરાને સુધારવાની કોશિશ હું કરતો હતો પણ મને લાગતું જ નહોતું કે સુધરે એમ. એટલે પછી મેં વિચાર કર્યો કે હવે મારે આવું જ કરવું પડશે. આની કરતાં તો આદિ આપણે જોવા ગયા ને તે જે નિર્ણય કર્યો હતો ને કે મને ઓલી નાની છોકરી છે ને એ વધારે ગમે છે. એ નિર્ણય જો આપણે એમ તારું નિર્ણયનું જો પાલન કર્યું હોત ને તો આ કાંઈ રામાયણ જ ન થાત. પણ હવે કોને ખબર અમારે હું ભૂત સવાર થઈ ગયું હતું ને તે મેન તારી મમ્મીએ વળે એમ કીધું કે ના ના આ મીરા છે ને એ છોકરી સારી છે. પછી તારે છે ને તારી મરજી નહોતી છતાંય એની યારે લગ્ન કરવા પડ્યા. નકર ત્યારે જો તારી વાત માની ગયા હોત ને તો સારું હતું. હા એ વાત પણ સાચી પણ હવે જે થવાનું હતું એ તો થઈ ગયું છે. પણ જે હવે અત્યારે થઈ રહ્યું છે એને જરાય સારું નથી કારણ કે મીરા ત્યાં જઈને પણ બધું કહેશે અને દામિનીને પણ ઘણું બધું સાંભળવું પડશે. સાચું કહું તો આ તો અમારું નાટક હતું મારું અને દામિનીનું. હવે મીરાને જો હું કહી દઉં કે અમે બંને તને સીધી કરવા માટે તેને નાટક કરીએ છીએ તોય ઊંધું પડે કારણ કે તો પાછી ગુસ્સે થાય. હા હવે એને સુધારવા માટે થઈને અમે લોકોએ બંને રસ્તો કાઢ્યો હતો. તે દિવસે એ અમને બંનેને જોતી હતી વાત કરતા એટલા માટે મેં દામિનીને લગ્નની વાત કરી. દામિની અમને લગ્ન માટે હા પાડી. આ બધું જોઈને એને વધારે ગુસ્સો આવ્યો અને પછી એણે તો એવું નક્કી કર્યું કે દામિનીને આ ઘરમાં જ નહીં રહેવા દો અને હું તો તમને છોડીશ જ નહીં. બધું ઉલટું પડ્યું
મેં કંઈક બીજું વિચાર્યું હતું. મને એમ હતું કે એને રડવું આવશે અને એમ કહેશે કે આદિ હું તમને ક્યારેય નહીં મૂકું, તમે દામિનીને આવું ન કરો, દામિનીના લગ્ન બીજે કરાવી દઈશું અને તમે હવે ઘરમાં ચિંતા નહીં કરતા, હું કોઈ જાતનો ઝઘડો નહીં કરું, આવું બોલશે. પણ એવું તો બોલી જ નહીં. નો બોલી એટલે નો જ બોલી. એને તો છે ને બીજાને રડાવ્યા એની બેનને રડાવ્યા. આમાં દામિની બિચારીને હું સમજવું લે. હવે એને તો ઘર છોડવું પડ્યું, નોકરી છોડવી પડી. તમે બી સારું જ કરવા ગયા. દામિનીનો કાંઈ વાંક નથી, તારોય વાંક નથી. પણ મીરાને આપણે એમ કે સુધરી જાય એમ જ તમારો બેનો પ્લાન હતો ને? હા, બચારી મને કહેતી હતી, પહેલા પણ ડરતી હતી કે જીજાજી આપણે આવી વાત કરીએ તો કાલ સવારે અમારા લગ્ન પણ ન થાય. મેં એને ફોર્સ કર્યો કે તારી બેનનું ઘર તારે ચલાવવું જ કે નહીં તો મીરાને હું આ ઘરમાંથી કાઢી મૂકીશ. હવે એની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તો બચારી મને કહે કે સારું, હું મદદ કરવા માટે તૈયાર છું, મારી બેનને સમજાવીશ, તમને સાથ આપવા તૈયાર છું. એ તો સમજદાર છે ને, એટલે એ તો બિચારી આવી જ વાત કરે ને. પણ ઘડીક તો મને સાચું લાગી ગયું, કારણ કે તને દામિની પહેલેથી ગમતી જ હતી. તારો પહેલોથી વિચાર જ એની હારે લગ્ન કરવાનો હતો. પણ હવે લગ્ન એની સાથે ન થયા તો શું કરવું કયો? લગ્ન તો મીરા સાથે થયા, તો મારે આખી જિંદગી મીરા સાથે રહેવાનું હતું. તો પછી મારી સાળીને જોઈને મારા જીવ શું કામ બાળવાનો? એ તો કાંઈ વાંધો નહીં, તું સમજદાર છો, દામિની સમજદાર છે. તમે નાટક કર્યું એ બરાબર જ કર્યું, આને સુધારવા માટે નાટક કર્યું, પણ આ નહીં સુધરે. આપણે ફંકનું દામિનીને દુઃખ આપ્યું એવું થયું આમાં. એવું થયું છે. અને હવે એટલા માટે હું વિચારું છું પપ્પા કે એ લોકો જલ્દી ઘરે પહોંચે ને કંઈક નિર્ણય લઈ લઈને તો ખબર પડે કે આપણે શું કરવું. હા દીદી નીકળ. ક્યાં જાવ? તારે જ્યાં જવું હોય ત્યાં જા, જહન્નુમમાં જા, પણ મારા ઘરમાંથી નીકળ બહાર. શરમ મને વગરની. ઘરની બહાર ના, તું કોણ છો કોણ કે તને નો કાઢું? એટલે મારી વાત સાંભળ. મને ઘરની બહાર કાઢીને કાંઈ નહીં મળે. તને શું લાગે છે કે જેને અફેર કરવા હોય તો એ એમને ના કરી શકે? કરી જ તમારે શકે એવું ને. જરૂરી છે? તમે લોકોએ લગ્ન કર્યા હોય તો મને શું ખબર? તમારા જેવા લોકોનો કાંઈ ભરોસો નહીં. હાય હાય, આદિત્ય તો પારખું હતું, તું તો મારી સગી બેન છો. શરમ આવે છે મને તને બેન કહેતા તે. સાચું સાચું, આદિત્યનું હતે બહુ સારું નહીં થાય. બીજાને દોષ ન દેવાય. આપણે જ્યારે આમ આંગળી ચીંધીએ ને ત્યારે જોવાય કે એક આંગળી એના તરફ છે ને 3 આંગળી આપણા તરફ છે. તો તું જો. હું શું જો? આ બધું થાય છે ને તારા લીધે જ થાય છે. હા હા, મેં કીધું તું ને કે લફડા કરજો બહાર જઈને બે એમ. શરમ વગર ના. તારા ઉપર અને એના ઉપર મેં કેટલો ભરોસો કર્યો કે મારા પરિવારના લોકો છે. મને તો એમ હતું કે તને શું હતું બોલ ને. તને જેમ હતું ને, તને જેમ આશાઓ હતી ને એવી રીતે એ લોકોને પણ આશા હતી. તારા સાસુ સસરાને આશા હતી કે અમારા ઘરમાં એક સારી વહુ આવે જે અમને સાચવે, જે વાતે ને વાતે કૂતરાની જેમ ભડકે નહીં. એટલે મારા જીજાજીને એવી આશા હતી કે મારી જે પત્ની છે ને એ મને પ્રેમ કરે, મારી સાથે સરખી રીતે વાત કરે, વાતે ને વાતે ઝઘડો નહીં. તું મને એમ કે ને, તને યાદ પણ છે કે તે જીજાજીની સાથે પ્રેમથી ક્યારે વાત કરી હતી? લગ્નના દિવસે કરી હતી? યાદ છે? તમે બંને સરખી રીતે આખો દિવસ ઝઘડો કર્યા વગર ક્યારે રહ્યા હતા? યાદ છે? હું યાદ કરાવું? ના, તારે મને યાદ કરાવવાની જરૂર નથી. પણ જે હોય તે અમારા ઘરના પ્રશ્નો અમે સોલ્વ કરી લેશું. તું શું કામ વચ્ચે પડે છે? અને તું લગ્ન કરીને આ ઘરમાં આવીશ જ્યાં તારી મોટી બેનનું કોઈ માન નથી, છૂટાછેડા લેવાના છે ત્યાં. પણ તારું માન એટલે નથી કે તું સરખી રીતે નથી રહેતી. વિચાર કર, એમને ખબર જ છે કે હું તારી બેન છું, પણ છતાંય તે તારા સાસુ સસરા, તારો પતિ બધા મારા વખાણ શું કામ કરે છે? તારા કર્યા ઢાક નહીં, તું લફડા કર્યા ને પાછી મને આવું સમજાવે છે. એ 100 મારી વાતની એક જ વાત છે. એ મારી ભૂલ કે જીજાજીની સાથે મારું અફેર છે. પણ તું જ કે ને, તારા સાસુ સસરા ને તારો પતિ મારી તારીફ કેમ કરે છે? એને તો ખબર જ છે ને કે બંને બુદ્ધિ વગરના બંને છે બધા, બુદ્ધિ વગરના. હા હા, તું એક જ સારી ને બાકીને બધા તો બુદ્ધિ વગરના. આખી દુનિયામાં તને એવું લાગે છે કે તું એક જ સાચી છે. તું જા ને અત્યારે, તું મારા ઘરમાંથી જા. જતી રહીશ, હું તો જતી રહીશ, પણ હું ને જીજાજી બની શકે ફ્યુચરમાં આવી રીતે સાથે રહીએ. કદાચ તારા કહેવાથી હું તારું સમજીને તારું ઘર ન ભાંગે એટલે હું આમાંથી નીકળી જઈશ. પણ તને શું લાગે છે કે કોઈ બીજી છોકરી નહીં આવે એમ? તારો આવો ને આવો સ્વભાવ રહેશે ને તો કોઈ બીજી છોકરી આવશે. એટલે હું તું જે બોલવાની હોય ને ચોખ્ખટથી બોલ. કઈ છોકરી, કઈ છોકરીની વાત કરે છે? અત્યારે તો કોઈ નથી, પણ તું આવું ને આવું કરતી રહેશ ને તો કોઈ બીજી તો જરૂર આવશે. હું નહીં તો કોઈ બીજું. આમાં સમજે છે તું? એવું ન બને. કેમ ન બને? ભૂલ થઈ ગઈ છે આદિત્યથી. આદિત્ય એવો નથી. બીજી વાર નહીં થાય. તું જે પ્રેમ એને ના આપી શકી એ જ પ્રેમ જીજાજી બહાર ગોતવા ગયા ને, તું એ પ્રેમ આપી દે તો જીજાજી આવું ન કરે તો આમાં ભૂલ કોની? જે વસ્તુ તું માની લીધું કે મારી ભૂલ છે, પણ ભૂલ તમારી પણ છે.
જો મને આટલી ખબર ન પડતી હોય તો મને સમજાવવી જોઈએ, બેસીને વાત કરવી જોઈએ. એની બદલે તારા જીજાજીએ તને એક મિનિટ. દીદી આવું ન કરવું જોઈએ. આવું સારું લાગે? દીદી આવું ન કરવું જોઈએ. આવું સારું લાગે? બેમાંથી તને કયું ગમ્યું? ઓબ્વિયસ પેલા વાળું. બસ તો પછી જે વાત તું ગુસ્સો કરીને કહે છે ને એ વાત શાંતિથી પણ કહી શકે બધાને. પણ એનો અર્થ એવો નથી કે તારી વાત છુપાઈ ગઈ. તે જે કર્યું છે તો તારે ભોગવવું જ પડશે. હું મમ્મી અને પપ્પાને બધી જ વાત કરવાની છું. સ્વભાવનું માનું છું કે સ્વભાવ ખરાબ છે, ચલ માનો. હું એ માનું છું કે ભવિષ્યમાં જો આવું ને આવું રહ્યું તો બીજી છોકરી આવશે. પણ તે કર્યું હે, તું તો ઘરની હતી ને, તારે તો મારું વિચારવું જોઈએ કે નહીં? અને કોઈએ મને ના સમજાવી તો તું મને ના સમજાવી શકે? આજે અત્યારે ભસી રહી છે એ પહેલા ન કહેવાય? કેટલી વાર કહ્યું? જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી સમજાવવાની કોશિશ કરું છું અને તમારા બંને વચ્ચે જે સમાધાન થાય છે ને વચ્ચે થોડી વાર માટે એ પણ હું જ કરાવું છું. હું પણ કંટાળી ગઈ હતી. અમારી પાસે બીજો રસ્તો નહોતો, આ એક જ રસ્તો હતો. હા, એટલે આવું કરવાનું. જો હું છે ને સુધરી જઈશ. હું આદિત્યને એટલો પ્રેમ કરીને બતાવીશ ને કે તને જ ભૂલી જશે. એ જેમ કહેશે ને એમ જ કરીશ. આજથી નિયમ, આદિત્યને પૂછ્યા વગર પાણી પણ નહીં પીવું. પછી જોઉં છું કે તને કેમ રાખે છે. પાકો? તું મને ન પૂછ પાક્કું કે ખોટું, એમ પાક્કું કે કાચું એ મારે જોવાનું છે. આદિત્યને આવવા દે. અરે આવા શું કામ દઉં? ફોન કરીને જ ન કહી દઉં કે આઈ એમ સોરી. બધું ખોટું હતું. શું મારી અને જીજાજી વચ્ચે કાંઈ નથી. એટલે? અમને ખબર હતી કે તું અમને બંનેને વાત કરતા જોવે છે ને એટલે અમે બંને ત્યાં નાટક ચાલુ કર્યું હતું કે તને એવી શંકા જાય. પણ શું કામ? તને ભાન કરાવવા. હવે થાય ને ભાન? હા તો અને એમ પણ હું અત્યારે જતી જતી પપ્પાનો ફોન આવ્યો તો એમણે મારા માટે રહેવાની જગ્યા ગોતી લીધી છે. બાય. આ વાત તો તું પ્રેમથી પણ કહી શકતી હતી ને. જા જા. પણ સામાન લેવા પછી આવીશ. રાહ શું કામ જો? ફોન જ કરી લઉં નહીં? દામિનીને ઘરની બહાર કાઢી તો તું શું કામ પાછી આવી? મને તેમ હતું કે તું હમણાં નહીં આવે. તમારે તો એટલું જોઈએ જ ને. ચૂપ રહ્યો ને. જો પપ્પા, મમ્મી અને આદિત્ય બધાને સમૂહમાં એક વાત કરવી છે. સાંભળતા નહીં પછી કહેતા નહીં મને કે તારી બહુ આમ બોલી એમ. એટલે કે મીરાઓ તમે અમારી વાત સાંભળી શકે? પપ્પા, આજનો દિવસ સાંભળી લો ને, પછી તમારે ક્યારે કંઈ સાંભળવું જ નહીં પડે. હા, આજનો દિવસ સાંભળી લેવી અને પછી તો સંભળાવવાનું જ છે. ના ના, જો મને ખબર પડી ગઈ કે ક્યાંક ને ક્યાંક જે મારો સ્વભાવ છે ને એ ન ચાલે. સ્ત્રી તરીકે, ઘરની વહુ તરીકે અને કોઈની પત્ની તરીકે પણ જે સ્વભાવ હતો એ બિલકુલ યોગ્ય નહોતો. બરાબર. સ્ત્રી તો કેવી હોય નહીં? સહન શક્તિની મૂર્તિ, લક્ષ્મી, સરસ્વતી, અન્નપૂર્ણા. અને હું મહાકાળીનું રૂપ ધારણ કરીને બેઠી હતી. એટલે હું એવું વિચારું છું કે હવે ત્યાંથી થોડી શિફ્ટ થઈને હું સુધરવાની કોશિશ કરું તો ન. હું બોલી તું હજી બોલી નહોતી. તો સુધરવાનું એટલે સુધરી જવું તો શું વાંધો છે આ ઘરમાં રહેવામાં? એમ અરે ના ના, ના, એ તમારો જીભડો છે ને 2 દિવસ બંધ રહેશે પછી પાછું હતું એવું તમને લાગે છે? એવું હવે નહીં થાય. કારણ કે હું છે ને 10 દિવસ વિપස්සનામાં જતી રહીશ. એટલે ત્યાં 10 દિવસ બોલીશ જ નહીં. પછી મને ખબર પડશે કે ચૂપ રહેવું કોને કહેવાય. અચ્છા. પણ એમ નહીં, સુધીરું શું કામ જોવે એમ? એને ખબર પડી ગઈ છે કે હું લગ્ન કરવાનો છે એટલે સમજ્યા તમે? આ એટલા માટે આવું સારું બોલે છે કે હું છે ને દામિની હારે લગ્ન ન કરલો ને એટલે. મને બધી ખબર છે. હા તો તમે એને છોડો ને, તમે મારી વાત સાંભળો. જો તમારા દીકરાનું ઘર તમે જાતે કેવી રીતે ભાંગી શકો? ક્રૂર મા બાપમાં તમારી ગણતરી થાય એવું ન કરવું અમે જોઈએ. ક્રૂર નહોતા, ક્રૂર તમે હતા. તમે તમારી જાતને ક્રૂર કહો, કારણ કે તમે જે જવાબ આપતા હતા ને સાસુની સામે એ યોગ્ય નહોતા. બરાબર, તમે સાચું જ કહો છો. અરે આવી વહુ તો ઘરમાં હોવી જોઈએ, પણ આવો સ્વભાવ ન હોવો જોઈએ. ખેલા પેક જ છે એ લોકોના. જાય છે? અરે એ ગામડે જ જતા રહેવાના. ના ના ના, શું કામ છે ગામડે? જો મને તમારા વગર ન ગમ્યો. સવારથી સાંજ સુધી મારા સાસુ અને સસરાની સેવા મારે કરવાની હોય કે તમે ગામડે રહેશો હું હોય તો? અને ચિંતા એ વાતની છે કે સવારથી સાંજ સુધી મારે છે ને મમ્મી પપ્પાએ બાંધવાનું હોય. લબ 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 એ મારે કોની હારે કરવું પપ્પા. એટલે એ ચિંતા કરે છે. હું સાચું કહું છું. હું સમ ખાઈને આ વાત બોલું છું કે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મારી માના સમ, બસ ખોટું નથી બોલતી. પણ તમે ભૂલ કરતા જ શું કામ હતા? પણ હવે તમે મને બોલવા દેશો તો ખબર પડશે ને. તો ક્યારના તમે જ તો બોલો છો. એમ નહીં. નહીં તું સુધરી ગઈ એટલે આ સમ ખાતા એ બધી વાત હવે તું પાળીશ ને તો ઘરમાં તું હવે માથાકૂટ નહીં કરે. મારી સાથે પણ નહીં. બિલકુલ નહીં. અને મમ્મી પપ્પાનું ધ્યાન પણ રાખીશ. સેવા કરીશ.
આવું બધું ક્યારથી કેમ અચાનક થયું તારામાં બદલાવ કેવી રીતના આવ્યો કઈ સમજાણું નહીં મને જો જ્યારે અત્યાર સુધી તું નમતું જ નહોતી લેતી મને ખીજાતી હતી કાલ સુધી તું મને એમ કહેતી હતી કે દામિની કારણ કે મને ડર છે કે હું તમને ખોઈ નાખીશ. જો મને ડર લાગે છે કે આ પરિવારને હું ખોઈને બીજે જઈશ ને તો જે કિંમત મારી આ ઘરમાં છે, જે પ્રેમ મને આ ઘરમાં મળે છે ને મારો પતિ, એવું બીજું હવે મને કોઈ નહીં મળે. એટલે એક ભવમાંથી બે ભવ હું કરવા માંગતી નથી. જો જ્યારે મેં અને દામિનીએ વાત કરીને ત્યારે મને દામિનીએ બધી જ વાત કરી કહી દીધું કે હા તમે લોકો એટલે કે આ બંને એવું મને મારી નજર ખોલવા માટે, મારી આંખો ખોલવા માટે આવું કરતા હતા. એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક સાચી વાત હતી દામિનીની. આજે દામિની હતી, કાલે કદાચ એની જગ્યાએ બીજી કોઈ છોકરી હોત. મને આજે સમજણ આવી ગઈ છે કે પ્રેમ માટે માણસ ગમે તે કરી શકે, અને જો ઘરમાં પ્રેમ ન મળે ને તો માણસ ઓફકોર્સ બહાર જવાનો જ છે. હૂફ, લાગણી, પ્રેમ એ બધાને જોઈતું હોય. જેમ મને જરૂર હતી કે મારો પતિ મને બરાબર સાચવે, એમ તમને પણ તો જરૂર હોય ને, અને તમને લોકોને પણ કે તમારી વહુ તમારી સેવા કરે. જે મેં ક્યારેય ન કરી. પણ આજે દામિનીએ મને બરાબર ભાન અપાવ્યું કે હું સીધી રીતે નહીં રહું ને તો તમને તો સારી છોકરી મળી જશે, પણ મારું શું થશે ને એ ખબર નહીં. એટલે હવે હું આવું નહીં કરું. વાહ એટલે એટલે તું સમજી તો ખરા ખરેખર પાછું બીજી વખત આવું સમ ખાધા મમ્મીજી, હવે સમ ખાધા. તમે આપણે એની સાથે એવી કોઈ વાત જ નહીં કરવાની જેથી કરીને એને ગુસ્સો આવે. ગુસ્સો શું કામ આવે? ગુસ્સો કહેવાય કોને? ગુસ્સા જેવું આ દુનિયામાં કાંઈ હોતું નથી. ભગવાનનું નામ લ્યો, ઘરના કામ કરો અને પરિવાર સાથે પ્રેમથી રહ્યો તો ગુસ્સો આવે જ શું કામ? વાહ વાહ વાહ, બસ આ જ તો અમારે જોતું હતું. અને આવો સ્વભાવ આટલી નિર્મળતાથી તું જો પહેલા બોલવા મળ્યું હોત તો ક્યાં આ વાત પહોંચવાની જ હતી. 10 વાર બોલ્યા છો. આદિ હજી એકવાર પૂછી દો આ સ્વભાવ, આ વર્તન આ કેટલા દિવસ આવું રહે? મતલબ 2 દિવસ, હા. 5 દિવસ, 10 દિવસ? નહીં પપ્પા, ક્યારેય ભૂલ નહીં થાય. ખરેખર ક્યારેય ભૂલ નહીં થાય. પણ હા, ક્યારેક અમારી બે વચ્ચે થોડી ઘણી તકરાર તો ચલાવવી પડે ને પછી, કારણ કે પતિ સાથે તો ક્યારેક થઈ જાય એમ. ચાલ્યા કરે છે એવું તો. પણ સાથે સાથે પતિ કે એની વાત માનવી, તું બધી વાતમાં પછી વિરોધ કરે એવું નહીં તો બોલવા સિવાય મારો શું વાંક હોય છે? બોલવા સિવાય તો કામ નથી કરતી, તે મારા ટિફિન મિત્ર નથી બનાવતી. અશોકને મારીને ઘરમાંથી કાઢ્યો હતો. એના ઘરે આપણે સમાધાન કરવું પડશે. તું વિચાર કર, બચારો મને કેટલા સમયથી કહે છે, અને છેલ્લે જ્યારે મેં અશોકનું નામ લીધું ત્યારે પણ તે ઝઘડો કર્યો. પછી મારે દામિની એના ઘરે જવું પડ્યું. દામિની નામ લ્યો. જો, હમણાં કહેતી હતી કે સ્વભાવ વર્તન મારું સુધરી ગયું છે અને બેનનું નામ આવ્યું પણ એટલે પણ ભગવાન થોડી છું પપ્પા કે રાતમાં સુધરી જાઉં. હું ધીમે 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 સુધાર કરીશ. અને મેં તો વિચાર પણ કર્યો છે કે હું છે ને મમ્મીને લઈને મારી સાથે લઈને મેડિટેશન કરવા જઈશ મમ્મીજી, એટલે મગજ શાંત રહેશે. અને પણ ચિંતા એ વાતની છે કે તમે બંને મગજ શાંત કરવા ત્યાં જાઓ પણ કંઈક અવળું પડ્યું હોય તો એકને તો સાચવી છે, બહાર બીજેને સાચવી ને આ તમારી જેવી થઈ ગઈ હોય તો રહેવા દો ને. એને કીધું સુધરી ગઈ છે, એનામાં ભાન આવી ગયું છે. જોઈએ આ ભાન ક્યાં સુધી પણ રહેશે. એક શરત, શું? આ મમ્મી અને પપ્પા જો તને હવે પાસ કરે તો જ. કારણ કે 10 દિવસ પછી કદાચ બની શકે, સમય છે તારી પાસે, 10-15 દિવસ અમે લોકો જોશું કે તારામાં કેટલો બદલાવ આવ્યો છે. અત્યારે તું માફી માંગે છે, પણ બની શકે કે કદાચ તે સમ ખાધા છે એ તૂટી પણ જાય. એવું કંઈ ન થાય એનું ધ્યાન રાખજે. 10 દિવસ આપો મને, હું સુધરીને બતાવીશ. પપ્પા પ્લીઝ પપ્પા, તમારો ભીનો ટુવાલ હું જ સૂકવીશ હવે રોજ. સારું. અને એક્સ્ટ્રા રસોઈ કરવાની થશે તો ના ના, હું તમને પહેલા પૂછીને જ બનાવીશ, એટલે પછી મારે બીજું કંઈ બનાવવું જ ન પડે, હે ને? સારું. તો અત્યારે કંઈક બનાવો. શું બનાવું? બનાવો, ઠીક લાગે એ બનાવો. અને હા, દામિની પાછી નથી આવવાની, એ ગઈ. નોકરી બચાવી હા એ આપણે જોવાનું હોય ને. એ ત્યાં કરશે. વાત થઈ ગઈ છે, પપ્પાનો ફોન આવ્યો હતો. હું ચા બનાવું મસ્તીની.